કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચલો ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષયમાં કાવ્ય 5, પાઠ 6, કાવ્ય 7 અને પાઠ 8 તો 5 થી 8 પાઠનું આજે આપણે રિવિઝન કરવાનું છે. એમાં આપણે કાવ્ય 5 છે એને જોશું. આપણું કાવ્યનું નામ છે ધમક ધમક આતા હાથી. તો સરસ કાવ્ય છે, બધાને ખૂબ જ ગમશે. કાવ્ય ગાવાની મજા આવે ને. એના લેખક છે પ્રયાગ શુક્લ. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी. अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. ધમક એટલે જોશ, તેજ. પાણી, જળ, નીર, શરીર. હાથી એટલે ગજ. હવે જોઈ કે હાથી ધમધમ કરતો આવે છે. હાથી ધમધમ કરતો આવે છે અને જાય છે. હાથી તેની સૂંઢ ઊંચી કરે છે અને નીચી કરે છે. તે સૂંઢ લલાવે છે અને ઘુમાવે છે. હાથી ધમધમ કરતો આવે છે અને જાય છે. જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નહાય છે. હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને કહેતો નથી. હાથી ધમધમ કરતો આવે છે અને જાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન છે. જો સમાનાર્થી આપણને અહીંયા વિરોધી શબ્દ આપેલા છે કે ઉઠાના, ગિરાના, આના, જાના, છોટા, બડા, ઊંચા, નીચા, પકડના, છોડના. અને સ્વાધ્યાયના પ્રશ્ન છે. તો એમાંથી આપણે એકાદ બે પ્રશ્ન જોઈ લઈએ. બીજા તમારે તમારા ગૃહ કાર્યમાં લખવાના છે. હાથી કિસ તરહ આતા હૈ? હાથી ધમધમ કરતા आता है. नहाने के लिए हाथी सूंड में क्या भरता है? नहाने के लिए हाथी सूंड में पानी भरता है. नहावा माटे हाथी सूंढમાં પાણી ભરે છે. हाथी क्या खाकर किसी को बताता नहीं है? हाथी શું ખાય અને કોઈને બતાવતો નથી. हाथी केले खाकर किसी को बताता नहीं. हाथी पानी कहाँ डालता है? क्यों? हाथी पानी अपने ऊपर डालता है क्योंकि वह नहाना चाहता है. અહીંયા આપણે કાવ્યનું સરસ રીતે ગાન કર્યું અને કાવ્ય સમજ્યા. હવે એના પછી આપણો પાઠ છે 6. આપણે પાઠ 6નું રિવિઝન કરી લેશું, જે આપણે આગળ જોઈ ગયેલા છીએ. આપણા પાઠનું નામ છે ટપકા કા ડર. એક કહાની છે. इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है. झोपड़ी का टपका छप्पर उसे और भी संकट में डाल देता है. वह मन ही मन झुंझला रही है. मनमा ने मनमा ये झुंझला रही है. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है. અહીંયા જો झुंझलाना એટલે ક્રોધિત હોના. એકદમ જે ડોસી છે એકદમ ક્રોધિત થઈ જાય છે. બુઢિયા છે એકદમ ગુસ્સામાં આવી જાય છે. તો આપણે હવે આ कहानी जोशु. बरसात का दिन था. चारों ओर पानी बरस रहा था. जंगल में बुढ़िया का घर भीग रहा था. जल्दी ही बुढ़िया का घर टपकने लगा. बुढ़िया परेशान हो उठी, एकदम हैरान થઈ ગઈ. પરંતુ કરતી भी क्या? छप्पर को छाए कौन? એની જે છપ્પર હતી એને સરખી કોણ કરે? थोड़ी देर में ओले भी पड़ने लगे. थोड़ी देर में ओले भी पड़ने लगे. बेर बराबर ओले. उधर एक बाघ ओलों की मार से परेशान हो उठा. आ बाजू વાઘ છે એ આ બોર કરા પડતા હતા એમનાથી એકદમ પરેશાન થઈ ગયો અને કૂદતે ફાંદતે વહ बुढ़िया के घर के पास पहुँचा.
કૂદતા કૂદતા એ બુઢિયાની જે ઝૂંપડી હતી એમની પાસે પહોંચ્યો। બુઢિયા અંદર ચાવલ પકા રહી थी। ડોસી છે એ અંદર ચોખા રાંધી રહી હતી। ચૂલે પર પાણી ટપક રહા था। એનો જે ચૂલો હતો, જે પોતે ચાવલ પકા રહી थी, वे चूल्हे पर पानी टपक રહ્યા હતા। પાણીના ટીપા છે એ ટપ ટપ પડી રહ્યા હતા। वह झुंझला उठी। झुंझला उठी આપણે જોયું તો કે એકદમ ક્રોધિત થઈ ગઈ। और बोली मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। કે હું આ ટપકાથી મને એટલો ડર લાગે છે કે જેટલો બાઘથી પણ નહીં। बाघ ने सोचा बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा। बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गए। અહીં આપણને અમુક શબ્દ આપેલા છે પરેશાન, એટલે બુઢિયા છે પરેશાન ઉઠી એટલે એકદમ હેરાન થઈ ગઈ। છપ્પર એટલે છત, છાપરું એને આપણે કહેશું છપ્પર। ઓલે ગુજરાતીમાં એને કરા કહેવાય છે, અને બેર એટલે બોર, બોર બોર જેવડા મોટા મોટા કરા પડવા માંડ્યા। આ વાર્તા ગરીબી અને તકલીફનો સામનો કરતી ડોસીને ઝૂંપડીની ટપકતી છત વધારે તકલીફમાં મૂકી દે છે। તે મનમાં ને મનમાં ગુસ્સે થાય છે। વરસાદથી હેરાન થયેલો એક વાઘ ડોસીની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે। ડોસીની વાતો સાંભળીને અજ્ઞાત ભયથી ગભરાય તે ભાગી જાય છે। વરસાદના દિવસો હોય છે અને ચારે બાજુ પાણી વરસી રહ્યું। જંગલમાં ડોસીનું ઘર છે એ પલળી રહ્યું હોય છે। જલ્દી ડોસીનું ઘર ટપકવા લાગ્યું। ડોસી હેરાન થઈ ગઈ, પણ કરે શું? છતને સરખી કોણ કરે? થોડી વારમાં કરા પડવા લાગ્યા, બોર જેવડા કરા। ત્યાં એક વાઘ કરાના મારથી હેરાન થઈ અને કૂદતો ફાંદતો ડોસીના ઘર પાસે પહોંચ્યો। ડોસી અંદર ભાત રાંધી રહી હતી, ઉપર પાણી ટપકી રહ્યું હતું। ટપક ટપક ગુસ્સે થઈને બોલી, મને ટપકાની જેટલી બીક લાગે એટલી વાઘની પણ નહીં। વાઘે વિચાર્યું, ડોસી મારાથી તો નહીં પણ ટપકાથી ડરે છે। જરૂર ટપકું મારાથી કોઈ મોટું જાનવર હશે। બસ આ એટલું વિચારતા જ બાઘ ગભરાયો અને ખૂબ ઝડપથી ભાગી ગયો। આમાંથી આપણે સાર લઈશું કે વગર વિચારીએ કોઈ પણ કામ કરવું જોઈએ નહીં। અને પ્રશ્નના આપણને સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ આપેલા છે। उत्तर છે तुम्हारे गांव में कैसे कैसे घर दिखने मिलते हैं। तो गांव में मिट्टी के, सीमेंट और झोपड़ी जैसे घर देखने को मिलते हैं। बीजा प्रश्न स्वाध्यायना प्रश्न છે એના તમારે પાઠ છે વાંચી અને સરસ રીતે પ્રશ્નના જવાબ છે એ તમારી બુકમાં તમારે એની નોંધ કરવાની છે। તો અહીં આપણે ટપકા કા ડર કહાની છે એના વિશે થોડી ટૂંકમાં માહિતી મેળવી। પ્રશ્નના જવાબ છે, પછી 2-3 પ્રશ્નોના ઉત્તર બીજા પણ છે, અને ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ। ચિત્ર આપેલું છે તો આપણે એના ઉપરથી પ્રશ્નના જવાબ હોય તો એના વિશે, અને 5-5 જો નિમ્નલિખિત प्रत्येक के बारे में 5-5 वाक्य लिखिए। એમાં તમને મોર, બાઘ અને તોતા, તો એના વિશે તમારે 5-5 વાક્ય છે એ બનાવી અને લખવાના છે। આપણે લખીએ તો મોર हमारा રાષ્ટ્રીય પક્ષી હે, એ રીતે તમારે લખવાનું છે। તો અહીંયા આપણું જે આ પાઠ છે એની આપણે પાઠ 6ની સમજૂતી મેળવી। હવે આપણે કાવ્ય 7, આપણું કાવ્ય 7 છે, કાવ્યનું નામ છે ઝૂલા। સરસ, આપણે હમણાં આગળ કાવ્ય 5 જોયું હતું ને, હવે આપણું કાવ્ય છે ઝૂલા 7। એના લેખક છે राम सिंहासन सहाय मधुर। तो प्रस्तुत कविता राम सिंहासन सहाय मधुर रचित है। बच्चों को झूले से लगाव होता है। झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते, इसका विवरण कविता में दिया गया है। कि बाळको झूला पर हींचके अने केवी केवी कल्पनाओ करे छे एनुं अहींया आपणने आपेलुं छे। बाळक छे तेनी माताने कहे छे कि माँ मारा माटे एक हींचको बांधी दे, तेना उपर हूँ मस्तीथी हींचका खाईश। हींचका पर हींचका खाईने हूँ ऊपर तरफ चढ़तो जईश, वधतो जईश अने आकाशने अडकी लईश।
હું જ્યારે હિંચકા ખાઉં છું ત્યારે મારી સાથે ડાળીઓ અને પાંદડા પણ હિંચકા ખાય છે. આ હિંચકા ઉપર મને ખૂબ જ મજા આવે છે. હિંચકાની મદદથી હું દિલ્હી અને કોલકાતાની યાત્રા કરવા ઈચ્છું છું. નીચેની ધરતી પણ હિંચકા ખાય છે. ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને હિંચકાની મદદથી હું વાદળોના સમૂહને સ્પર્શ કરવા ઈચ્છું છું. તો આપણે જોઈએ, અમ્મા આજ લગા દે ઝૂલા, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा, झूला झूल रही है डाली, झूला झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता, झूल रही है नीचे की धरती, उड़ चल बरस रहा है रिमझिम उठकर मैं लूटूं दल बादल. બાળક કેવું સરસ કાવ્ય છે કે અમ્મા આજ લગા દે झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा, झूला झूल रही है डाली डाली, झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कोलकाता, झूल रही है नीचे की धरती, उठ चल बरस रहा है रिमझिम उठकर मैं लूटूं दल बादल. વાદળોના સમૂહને હું સ્પર્શ કરવા ઈચ્છું છું. સરસ આપણું કાવ્ય આપેલું છે બાળકો. કાવ્ય તો આપણને ખૂબ જ ગમે ને બધા વિદ્યાર્થી મિત્રોને. કાવ્યનું સમૂહ આપણે જ્ઞાન કરવાનું છે. સમૂહ ગાન કરી અને કાવ્ય છે એને મોટેથી બોલી અને આપણે એને કંઠસ્થ કરવાનું છે. સરસ રીતે બોલતું જવાનું છે અને આપણી બુકમાં છે એમાં લખતું જવાનું છે. એટલે કાવ્ય છે એ સરસ રીતે આપણને યાદ રહી જાય. તો આપણે અહીંયા આપણું કાવ્ય 7 છે ઝૂલા, એના વિશે ટૂંકમાં થોડી માહિતી મેળવી અને પ્રશ્નના જવાબ તમારે તમારી બુકમાં લખવાના છે. લખશો ને બધા? ચાલો, એના પછી આપણે જોવાનું છે પાઠ 8. આપણો પાઠ 8 કયો છે? ચતુર ચૂહા. કયો છે વિદ્યાર્થી મિત્રો? ચતુર ચૂહા. તો અહીં આપણને કોની વાત કરવામાં આવી છે? એક ચતુર ઉંદરની વાત કરવામાં આવી છે. આ એક કહાની છે. આ એક કહાની છે. આપણે જોશું કે દરજી એટલે કપડાં સીવાવાળો, માપ, કેંચી એટલે કાતર, કચેરી એટલે અદાલત, સિપાહી સૈનિક ઝટપટ, બહુ તેજ ગતિ છે, જલ્દી, શીઘ્ર અને ફોરન, એવા ઘણા બધા એના અર્થ નીકળે. કસીદા એટલે કઢાઈ. આપણે અહીંયા શબ્દ આપણા બુકમાં આપેલો છે પણ આપણે એને ગુજરાતીમાં કહીશું ભરતકામ. કશીદે કા સુઈ ધાગે સે કપડે પર બેલ બૂટા બનાને વાલા, ફુરસત એટલે નવરાશ, અને વરના નહીં તો તમાશા એટલે ખેલ. તો આપણે આપણું આ પાઠ છે એ જોશું. ચતુર ચૂહા. એક ચૂહા था, वह रास्ते पर जा रहा था, उसके कपड़े का एक टुकड़ा मिला, वह उसे लेकर आगे बढ़ा, उसे एक दर्जी की दुकान देखी, दर्जी के पास जाकर उसने कहा, चूहा दर्जी रे दर्जी, इस कपड़े की टोपी सी दे. दर्जी ये कीधु के आ कौन बोली रही है? चूहा मैं चूहा बोल रहा हूँ, इसकी टोपी सी दे. दर्जी चल रास्ता नाप, वरना कैंची उठाकर मारूंगा. चूहा अरे तू मुझे डरा रहा है, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. यह सुनकर दर्जी डर गया, उसने झटपट टोपी सी दी. टोपी पहनकर चूहा आगे बढ़ा. टोपी જે સીવી દીધી હતી પહેરી અને ઉંદર આગળ વધ્યો. रास्ते में कसीदेकार की दुकान देखी, चूहे को टोपी पर कसीदा कढ़ाने की इच्छा हुई. चूहा भाई मेरी टोपी पर थोड़ा कसीदा काट दे. હવે ઉંદરે કીધું કે મારી ટોપી ઉપર થોડા કસીદા એટલે ભરતકામ કરી આપ. કસીદેકાર ને ચૂહે की ओर देखा. कसीदेकार ने चूहे के उंदरनी सामे जोયું. फिर उसे धमकाया और कहा, चल चल यहाँ किसे फुर्सत है, चल चल यहाँ किसे फुर्सत है. अच्छा तो तू भी मुझे भगा रहा है, लेकिन सुन कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. यह सुन कसीदेकार घबराया. उसने चूहे को कचहरी में जाने से रोका. उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दी गया. चूहा तो खुश हो गया. આપણે અહીંયા જોયું કે એક ઉંદર હતો, એ રસ્તા ઉપર જઈ રહ્યો હતો, તેને કપડાનો એક ટુકડો મળે છે. તે આગળ વધ્યો અને દરજીની એક દુકાન જોઈ. દરજી પાસે જઈ અને તેણે કહ્યું કે
આ કપડાની એક ટોપી સીવી આપ. અને દરજી કહે છે કે આ કોણ બોલે છે? ત્યારે ઉંદર કહે છે કે હું ઉંદર બોલું છું, આની ટોપી સીવી આપ. ચાલ રવાના થઈ જા. દરજી એને કહે છે નહીં તો તને કાતર ઉપાડીને મારીશ. અને ઉંદર કહે છે કે મને ડરાવી રહ્યો છે, કચેરીમાં જઈશ ને સિપાહીને બોલાવીશ અને તને ખૂબ માર ખવડાવીશ અને હું તમાશો જોઈશ. આ સાંભળી દરજી ડરી ગયો. તેણે ઝટપટ ટોપી સીવી આપી. ટોપી પહેરીને ઉંદર આગળ વધ્યો. રસ્તામાં ભરતકામ કરનારની દુકાન જોઈ. ઉંદરને ટોપી પર કામ કરાવવાની ઈચ્છા થઈ અને તે એમ કે થોડું એણે કીધું કે આ ટોપી પર થોડું ભરતકામ કરી આપ. ભરતકામ કરનારને ઉંદરની સામે જોયું, તેને ધમકાવીને કહ્યું, અહીંથી રવાનો થઈ જા, કોને ફુરસદ છે? એમ તો તું પણ મને ભગાડી રહ્યો છે, પરંતુ સાંભળ, કચેરીમાં જઈશ ને સિપાહીને બોલાવીશ અને તને ખૂબ માર ખવડાવી અને હું તમાશો જોઈશ. આ સાંભળીને ભરતકામ કરનાર ગભરાયો. તેણે ઉંદરને કચેરીમાં જતા રોક્યો. તેની પાસે ટોપી લઈ તેના પર તેણે સરસ ભરતકામ કરી આપ્યું. ઉંદર તો રાજી થઈ ગયો અને પોતાના રસ્તે ચાલ્યો. પોતાએ એમ કે કચેરીમાં જવાની ધમકી આપી અને પોતાની ટોપી સીવડાવી લીધી અને ટોપી ઉપર સરસ મજાનું એમણે ભરતકામ પણ કઢાવી લીધું. તો અહીંયા ચતુર ચૂહા, ચતુર એટલે પોતાની હોશિયારીથી એણે પોતાના બંને કામ છે એ સરસ રીતે દરજી અને ભરતકામ કરનાર કશીદેકાર આગળ વ્યવસ્થિત રીતે પોતે પોતાના કામ કરાવી લીધા. તો અહીંયા આપણે પાઠ કાવ્ય 5, પાઠ કહાની 6, કાવ્ય 7 અને પાઠ 8 ચતુર ચૂહા. તો એના વિશે આપણે અહીંયા ટૂંકમાં માહિતી જોઈ, એમનું રિવિઝન કર્યું, જે આગળ તમે શીખી ગયેલા જ છો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આપણે આપણું રિવિઝન છે એ પૂર્ણ કરીએ છીએ. આવજો.